પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાને બિહારમાં કોંગ્રેસના કાર્યક્રમમાં અભદ્ર ટિપ્પણી કરતા લોકોમાં રોષ ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં તેના પડઘા પડી રહ્યા છે। સુરત ખાતે રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવવામાં આવ્યા। વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ। માતૃશક્તિનું અપમાન નહીં સહે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર મહિલા મોરચા દ્વારા કલેક્ટર કચેરી આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું। સુરત મહાનગરપાલિકા શાસક પક્ષ શશીબેન ત્રિપાઠી, સુરત મહિલા મોરચા મહામંત્રી જાગૃતિબેન। આપનું નામ? कैलाश सोलंकी। આજે તમે સુખમે અહીંયા બેઠા છો, વિચલિત અને વિકૃત માનસિકતા ધરાવતી કોંગ્રેસ કે જેણે આપણા પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની માતાનું અપમાન કર્યું છે, એના વિરોધમાં અમે અહીં બેઠા છીએ। આજે કઈ રીતે તમે વિરોધ કરશો અને કઈ રીતે? આજે અમે અહીં વિરોધ પ્રદર્શન માટે જ ભેગા થયા છે। પ્રદર્શન તો એ કહેવાય, પરંતુ કહેવાય ને જગત જનની માતા એટલે આપણને જન્મ આપનારી કહેવાય। જન્મ આપનારી માતાનું અપમાન થાય ને એ માતા જ્યારે આજે હયાત પણ નથી। કોઈ પણ દુશ્મન હોય ને તો દુશ્મનની માતાને પણ એ માન સન્માનથી બોલાવતો હોય, કારણ કે એ મનુષ્ય છે। પરંતુ આ કોંગ્રેસ કયા પ્રકારની માનસિકતા ધરાવે છે સમજ નથી પડતી। અને આ કોંગ્રેસ જે વારે ઘડીએ કંઈક ને કંઈક વાતોના કારણે નાની નાની વાતો જે ખરેખર જોવા જાય તો ઇફેક્ટ પણ નહીં કરતી હોય એવી વાતોને લઈને પણ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું વારંવાર અપમાન કરતી આવી છે। આ અપમાનના વિરોધમાં અમે અહીં બેઠા છીએ। કોંગ્રેસ એમ કહે છે કે તમે બી સામેથી વાત કરો, કોંગ્રેસ શું કહે છે? અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર એવી છે, સામેથી વાર કરનારી જ નથી। એ તો વિકાસમાં માનનારી છે અને વિકાસમાં જ એટલી બધી બિઝી છે કે એમને વાર કરવાની જરૂરત નથી પડતી। કાલે અસલમભાઈ સાયકલ વાળા એક ઇન્ટરવ્યુ આપ્યો તો એમાં કીધું કે કોંગ્રેસ ઓફિસ ઉપર તોડફોડ તમે બીજેપી ક્યારે આ પ્રકારની માનસિકતા ધરાવતી જ નથી। અસલમ સાયકલવાળા હંમેશા ને હંમેશા કંઈક ને કંઈક કારણે ભાજપ સાથે પંખે બખેડા લેવા માટે રેડી જ હોય છે, કારણ કે એમને હંમેશા લાઇમલાઇટમાં આવવું હોય છે। આજે કઈ રીતે તમે જશો ખરેખર? આજે અમે અહીં બધા ભેગા થઈને અમારું તો પ્રદર્શન કેવું હોય, અમે શાંત પ્રકૃતિ વાળા છીએ, અમે હિંસા પ્રકૃતિમાં માનતા જ નથી। એટલે તમે તો શાંતિથી ત્યાં જઈશું અને અમારું આવેદન પત્ર આપીશું।